હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કુકિંગ વ્લોગમાં। આજે હું પહોંચી ગઈ છું ગાર્ડનમાં અને ગાર્ડનમાંથી મેં આજે પાલક તોડ્યો છે। 200 ગ્રામ જેવો પાલક હતો, તો પછી મને એમ થયું એમાંથી શું બનાવું, તો વિચાર્યું કે ચલો આજે કંઈક નવું જ બનાવું। તો આજે મેં હરાભરા કબાબ બનાવ્યું છે અને જે હું તમારી સાથે એનો વિડીયો શેર કરી રહી છું। પાલક તમે જોઈ શકો છો કે કેટલો સરસ પાલક હતો। મેં અહીંયાથી થોડાક ફુદીનાના પાન પણ લીધા છે અને જે ફુદીનાના પાનમાંથી આપણે ચટણી બનાવીશું। પાલકને મેં સરસ રીતે ધોઈને વોશ કરી લીધો છે અને એની ડાળી કાપી લીધી છે અને હવે અહીંયા પાણી ઉકળવા રાખી દીધું છે અને પાણીમાં મેં પાલક એડ કરી દીધો છે। પાણી ઉકળે પછી પાલક એડ કરી દેવાનું અને પછી એમાં મેં 1 વાટકી જેટલા વટાણા એડ કર્યા છે અને આને આપણે 5 મિનિટ માટે બોઇલ કરી લેવાનું છે। એની અંદર 1 ચમચી નમક અને થોડી ખાંડ એડ કરી દેવાની, જેથી એનો કલર ડલ ના પડે। હવે 5 મિનિટ માટે ઉકળે એટલે તરત આપણે એનું પાણી કાઢી લેવાનું છે અને એને આપણે એક ઠંડા પાણીમાં ટ્રાન્સફર કરી લેવાનું। 5 મિનિટ માટે ઠંડુ થઈ જાય પછી એ પાણી એનું બધું જ કાઢી આ રીતે સરસ અને એને મિક્સર જારમાં એડ કરી લેવાનું છે। અને એને સરસ આ રીતે દરદરું પીસી લેવાનું છે। હવે કઢાઈમાં મેં થોડું તેલ એડ કર્યું છે અને એમાં થોડી રાઈ ફૂટે એટલે એમાં જીરું એડ કરવાનું અને થોડી હિંગ અને પછી એમાં મેં એક ઝીણું કાપેલું કેપ્સિકમ એડ કર્યું છે। કેપ્સિકમને 5 મિનિટ માટે ફ્રાય કરી લેવાનું છે। થોડું જ કાચું પાકું ચડી જાય પછી એમાં આપણે આ જે પેસ્ટ રેડી કરી છે પેસ્ટ એડ કરી દેવાની છે। હવે આપણે એમાં પેસ્ટ એડ કરી દઈશું। પેસ્ટને આપણે સરસ એવી ડ્રાય થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાની છે। પછી આપણે એને સાઈડમાં નીકાળી લેવાની છે એટલે ઠંડી થઈ જાય અને થોડુંક ચણાનો લોટ મેં અહીંયા શેકી લીધો છે। બટેકા પણ બોઇલ થઈ ગયા છે, 5 થી 6 બટેકા છે, એને પણ મેં ઠંડા કરવા સાઈડમાં રાખી દીધા છે। બટેકા ઠંડા થઈ જાય પછી આપણે પેસ્ટની અંદર આ રીતે છીણી લેવાના છે। એમાં બધો મસાલો એડ કરી લઈશું। 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે નમક, અડધી ચમચી સંચર, અડધી ચમચી મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો। થોડો ગરમ મસાલો અને અડધી ચમચી જેવો ચાટ મસાલો, આ બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। બધું મિક્સ થઈ જાય પછી આપણે એમાં 2 ચમચી જેવો ચણાનો લોટ પહેલાં એડ કરવાનો છે અને પછી આપણે એને સરસ મિક્સ કરી લેવાનું છે। ચણાનો લોટ એટલા માટે કે એમાં વડાનું બાઇન્ડિંગ આવે,
આપણે એને વડા જેવું શેપ આપવાનો છે, એટલે એનું બાઇન્ડિંગ આવે એની માટે. જો તમારે ચણાનો લોટ એડ ના કરવો હોય તો તમે ટોસનો ભૂકો કરીને પણ એડ કરી શકો છો. પાછળથી મને થોડું ઓછું લાગ્યું તો મેં 1 ચમચી વધારે એડ કર્યો છે અને આ રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે ચટણી રેડી કરશું. ફુદીનો મેં વોશ કરીને આ રીતે કાપી લીધો છે. પછી 1 વાટકી જેવા ધાણા વોશ કરી અને મિક્સર જારમાં એડ કરી લીધા છે. પછી એમાં ફુદીનો એડ કરી દીધો છે. એમાં 1 નાનું મરચું અને કટકો અદરક, 2 કળી લસણની અને અડધી ચમચી જેવું જીરું એડ કર્યું છે અને 2 થી 3 ચમચી જેવું ફ્રેશ દહીં એડ કર્યું છે. દહીં આપણે ખાટું નથી લેવાનું, મોડું લેવાનું છે. અને એમાં થોડું સ્વાદ પ્રમાણે નમક એડ કર્યું છે અને આપણે એને પીસી લેવાનું છે. પાણી એડ કરવાનું નથી. જો આપણી ચટણી રેડી થઈ ગઈ છે. હવે આપણે જે બાઇન્ડિંગ રેડી કર્યું તો એમાંથી આપણે વડા જેવો શેપ આપી અને એની ઉપર કાજુના આ રીતે ગાર્નિશ કરી લેવાનું છે અને એને ફ્રાય કરી લેવાના છે. આપણે એને શેલો ફ્રાય કરવાના છે, એટલે એક આવી કોઈ નાની કઢાઈ જેવું હોય એની અંદર થોડું તેલ એડ કરી અને એમાં મૂકી દેવાના છે. આ રીતે ફ્રાય થઈ જાય એટલે કાઢી લેવાના છે. તમે જોઈ શકો છો કેવો સરસ કલર પણ આવ્યો છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ બન્યા હતા. મિત્રો, તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને શેર જરૂરથી કરજો અને આ રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરજો. આપણે મળીશું નવા વિડીયો સાથે. બાય, ટેક કેર. જો છટોરાને ના પાડી હતી તારો વિડીયો નથી બનાવવાનો તો પણ ચાલુ પડી ગયો.